શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 18મો અધ્યાય. વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ. શ્રી ભગવાન ઉવાચ વનમ વિવિક્ષુ પુત્રેષુ ભાર્યાન્યસ્ય સહેવ વા વન એવ વસેચ્છાન્ત સ્ત્રુતિયં ભાગમાયુષ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, જો ગૃહસ્થી મનુષ્ય વાનપ્રસ્થમાં જવાય છે તો પોતાની પત્ની પુત્રોને સોંપી દે અથવા પોતાની સાથે જ રાખીને શાંત અને જીતેન્દ્રિય થઈ આયુષ્યનો ત્રીજો ભાગ વનમાં જ વ્યતીત કરે અને વનમાં પવિત્ર કંદમૂળ ફળનો જ એનાથી જ આહાર કરીને શરીર નિર્વાહ કરવો જોઈએ. વસ્ત્રોને બદલે વૃક્ષની છાલ પહેરવાની, ઘાસ પાંદડા અને મૃગ ચર્મથી જ પોતાની જરૂરિયાત પૂરી કરી લેવાની. આવા વાનપ્રસ્થના નિયમ છે. કેશ, રોમ, નખ, દાઢી, મૂછ વગેરે શરીરના મળ દૂર ન કરે, દાંતણ ન કરે, જળમાં પ્રવેશ કરીને ત્રિકાળ સ્નાન કરે અને પૃથ્વી ઉપર જ સૂઈ જાય. ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે પંચાગ્નિ તપાવો. વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવાની. શિયાળામાં પાણીમાં કંઠ સુધી ડૂબો રહે, આવું કઠોર તપ કરવાનું. અગ્નિ દ્વારા રાંધેલું અન્ન અથવા તો કુદરતી રીતે પાકેલા જે કંદમૂળ ફળ હોય એનાથી જ પોતાનો નિર્વાહ કરવાનો. કેટલાક ધાન્યોને ખાંડવાની કે કૂટવાની જરૂર જણાય ને તો ખાંડણિયામાં ખાંડીને અથવા તો પથ્થરથી કૂટીને ખાવા અથવા દાંતથી ચાવીને ખાઈ જવાય. દેશકાળ અને શારીરિક સામર્થ્ય જોતા ઉદર પૂર્તિની તમામ સામગ્રીઓ પોતે જ લઈ આવે. બીજાનું લાવેલું કામમાં ન લેવાય. મુનિને એ વાત જાણી લેવી જોઈએ કે કયો પદાર્થ ક્યાંથી લેવો જોઈએ, કયા સમયે લેવાય અને કયા કયા પદાર્થો પોતાને અનુકૂળ છે. પોતે જ તાજા તાજા કંદમૂળ વગેરેનો સંગ્રહ કરે અને દેશ કાળને ન જાણનારા અન્ય લોકોથી લઈ આવેલા અથવા ઋતુ વિનાના સંગ્રહિત કરેલા પદાર્થોના સેવનથી શારીરિક રોગ થાય છે, વ્યાધિ થાય અને એનાથી તપમાં વિઘ્ન આવવાની આશંકા રહે. એટલે પોતે જ લઈ આવવાના, બીજાના લઈ આવેલા કામમાં ન લેવાય. વાનપ્રસ્થ પુરુષે વનમાં પાકતા ધાન્ય વગેરેથી ચરુ પુરોડાસ વગેરે હવિષ્યાન તૈયાર કરવાના. આ વન્ય સામગ્રીથી જ સમયાનુસાર આગ્રણ્ય, ઇષ્ટિ વગેરે વૈદિક કર્મ એટલે કે યજ્ઞ કરવા. પશુ બલિથી મારું યજન કોઈ દિવસ ન કરવું. વાનપ્રસ્થી પુરુષ વેદ વિહિત અગ્નિહોત્ર આદિ અમાસ, પૂર્ણિમા અને ચાતુર્માસ વગેરેમાં જે યજ્ઞ યાગાદિનું શાસ્ત્રમાં વિધાન છે ને તેવું પૂર્વે ગૃહસ્થાશ્રમમાં કરતો હતો એ પ્રમાણે કરતો રહીને મારું યજન કરે.
આ પ્રમાણે તપ કરતા કરતા મુનિનું શરીર જ્યારે કાષ્ઠવત થઈ જાય, લાકડું થઈ જાય, ત્યારે એ તપો મૂર્તિ મારી આરાધનાના ફળ રૂપે ઋષિઓને પ્રાપ્ત થનારા લોકમાં જાય છે. અર્થાત એ મહર લોકમાં થઈને પછી મારા લોકમાં જાય છે. જે પુરુષ અપાર કષ્ટ વેઠીને સહન કરીને મોક્ષદાયી આ મહાન તપ સ્વર્ગ, બ્રહ્મલોક વગેરે ક્ષુલક ફળોની પ્રાપ્તિ માટે કરે તો એનાથી વધીને મૂઢ બીજો કોણ હશે? એટલે તપનું અનુષ્ઠાન નિષ્કામ ભાવે જ કરવું જોઈએ. એવું તો વાનપ્રસ્થ પુરુષ જ્યારે પોતાના આશ્રમ અનુસાર નિયમોનું પાલન કરવામાં અસમર્થ થઈ જાય, વાનપ્રસ્થ અવસ્થાને લીધે વૃદ્ધાવસ્થા આવી જાય અને એનું શરીર કાંપવા લાગે, ત્યારે યજ્ઞાગ્નિને ભાવના દ્વારા પોતાના અંતઃકરણમાં આરોપિત કરી લે છે અને એનું મન મારી સાથે જોડીને અગ્નિમાં પ્રવેશ કરી જાય. આ વિધાન જે લોકો વિરક્ત નથી એના માટે છે. કર્મોના ફળ રૂપે જે લોક પ્રાપ્ત થાય એ બધાય નરકો જેવા જ દુઃખદાયી છે. આવો જો વૈરાગ્ય થઈ જાય, પૂર્ણ વૈરાગ્ય, તો વિધિપૂર્વક અગ્નિનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી લે. વાનપ્રસ્થ પુરુષ સંન્યાસ લેવા ઈચ્છતો હોય તો એને પહેલા વેદ વિધિ પ્રમાણે 8 પ્રકારના શ્રાદ્ધ અને પ્રાજાપત્ય યજ્ઞથી મારું યજન કરવું અને પછી પોતાનું સર્વસ્વ ઋત્વિજન અર્પણ કરી દેવાનું. યજ્ઞ યાગાદીઓને પોતાના પ્રાણમાં લીન કરી દેવાના અને પછી કોઈ પણ સ્થાન, પદાર્થ અને વ્યક્તિઓની અપેક્ષા છોડીને સંન્યાસ ગ્રહણ કરે. ઉદ્ધવજી, જ્યારે બ્રાહ્મણ સંન્યાસ લે છે ત્યારે દેવતાઓ, સ્ત્રી પુરુષો, સગા સંબંધીઓ એના રૂપમાં આવીને વિઘ્ન ઊભું કરે છે. દેવતાઓ એવું વિચારે કે અરે રે, આ તો અમારા લોકની અવગણના કરીને અમને ઓળંગીને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યો છે. તપ કરવા જાવ તો દેવતાઓને ચિંતા થાય. અને જો સંન્યાસી વસ્ત્ર ધારણ કરે તો માત્ર લંગોટી જેને પહેરવાની, અને વધારે તો એની ઉપર એક નાનકડો કપડાનો ટુકડો વીંટાળી જેનાથી લંગોટી ઢંકાઈ જાય એવી રીતે એને સર્વ કંઈ છોડી દેવાનું. એટલે એને કોઈ આપત્તિ જ ન આવે. આપત્તિ ન આવે તો આશ્રમોચિત દંડ અને કમંડળ સિવાય બીજી કોઈ વસ્તુ પોતાની પાસે ન રખાય. ચાલતી વેળાએ કોઈ જીવ પગ નીચે દબાઈ જાય, એનું દબાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. પાણીને કપડાથી ગાળીને પીવાનું. સત્યથી પવિત્ર થયેલી વાણી બોલે. મનને જે પવિત્ર લાગે ને એવું આચરણ કરે. વાણી માટે મૌન, શરીર માટે નિશ્ચેષ્ટ સ્થિતિ અને મન માટે પ્રાણાયામ એ દંડ છે. જેની પાસે આ 3 દંડ નથી ને એ માત્ર વાંસનો દંડ ધારણ કરવાથી દંડી સ્વામી થઈ જતો નથી. 3 પ્રકારના દંડ રાખે તો જ દંડી સ્વામી બને. વાણી માટે મૌન રાખવાનું, શરીર માટે નિશ્ચેષ્ટ સ્થિતિ, ચેષ્ટા કોઈ નહીં કરવાની શરીરથી, અને મન માટે પ્રાણાયામ. આ 3 દંડો એ દંડ અપનાવવાના.
સંન્યાસીએ નિંદિત અથવા તો પતિતોને છોડીને ચારેય વર્ણની ભિક્ષા લેવી. અને સંન્યાસીએ નિંદિત થયેલા સંન્યાસીઓએ નિંદિત અથવા તો પતિતોને છોડીને ચારેય વર્ણની ભિક્ષા લેવી. નિંદિત લોકોની ઘરેથી નહીં લેવાની અને પતિતના ઘરેથી નહીં લેવાની. અને પૂર્વ નિર્ધારિત કરેલી ન હોય એવા ઘરેથી ભિક્ષા લેવી જોઈએ. પહેલેથી નક્કી કરી રાખી કે અહીંયા ભિક્ષા લેવા જવાની, રોજ યાન નહીં જવાનું. ભિક્ષામાં જે મળી જાય ને એટલાથી જ સંતોષ માનવાનો. ભિક્ષામ ચતુર્ષુ વર્ણેષુ વિગર્યાન વર્જયં ચરેત સપ્તાગારાન સંકલ્પતા સ્તુષ્યેલ તાવતા. આવી રીતે ભિક્ષા લઈને વસ્તીની બહાર જળાશય ઉપર જઈ ત્યાં હાથ પગ ધોઈ જળ દ્વારા ભિક્ષાનું પ્રોક્ષણ કરી અને પછી શાસ્ત્રોક્ત પદ્ધતિથી જેમને ભિક્ષાનો ભાગ આપવો જોઈએ ને એને આપીને પછી જે કાંઈ શેષ રહે એ મૌન રહીને ખાવાનું. બીજા સમય માટે બચાવીને તો એમાંથી કાંઈ રાખવાનું જ નહીં અને કાંઈ ફેંકી ન દેવાય. અને સંન્યાસીઓએ પૃથ્વી ઉપર એકલા જ વિચારવું જોઈએ, ક્યાંય આસક્ત નહીં થવાનું, ઇન્દ્રિયોને વશમાં રાખવાની, પોતાના જ આત્મભાવમાં જ મસ્ત રહેવાનું. અત્યધિક પ્રતિકૂળ પરિસ્થિતિમાંય ધીરજ રાખવાની અને સર્વત્ર સમાન રૂપે સ્થિત પરમાત્માનો અનુભવ કરતા રહેવાનું. સંન્યાસીએ નિર્જન અને નિર્ભય એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. જો એનું અંતઃકરણ નિરંતર મારા અનુસંધાનથી વિશુદ્ધ હોય, એ પોતાને મારાથી અભિન્ન, અદ્વિતીય અને અખંડ રહેવાનું માને, પોતે અખંડ છે એવું હોવાનું માને, એ પોતાની જ્ઞાન દ્રષ્ટિથી બંધન મોક્ષનો વિચાર કરે અને નિશ્ચય કરે કે ઇન્દ્રિયના વિષયોનું માટે ચંચળ થવું એ જ બંધન છે. વિષયો તરફ ચંચળ બને એ જ બંધન, અને એનો સંયમ એ જ મોક્ષ છે. બંધન અને મોક્ષ આવી રીતે છે. બંધ ઇન્દ્રિય વિક્ષેપો મોક્ષમ એષામ ચ સંયમ. સંયમ રાખો એ મોક્ષ, અને વિક્ષેપ થાય ઇન્દ્રિયોને તો એ બંધન. એટલે સંન્યાસીઓએ મન અને બધી 5 ઇન્દ્રિયોને જીતી લેવી. ભોગની તુચ્છતા સમજવાની, ભોગ નકામા છે, એના તરફથી કાયમ માટે મોઢું ફેરવી લેવું અને પોતાના અંતરાત્મામાં જ આનંદનો અનુભવ કરવાનો. આ રીતે એ મારા પ્રત્યેની ભાવનાથી ભરપૂર થઈને પૃથ્વી ઉપર વિચરતો રહે. ગમે તે સ્થળે જાય, પવિત્ર દેશ, નદી, પર્વત, વન, આશ્રમ, સંપૂર્ણ જગતમાં ક્યાંય પણ જાય ને અહીંયા મમતા જોડ્યા વિના ફરતો રહે. માત્ર ભિક્ષા માટે જ નગર, ગામ અને લોકપાલની વસ્તીમાં જવાનું. ભિક્ષામાં પણ ઘણું કરીને
વાનપ્રસ્થ આશ્રમોમાંથી જ ગ્રહણ કરવાની. કારણ કે વાનપ્રસ્થીઓનું અન્ન શિલોંચ પદ્ધતિથી આણેલું ખેતરમાં પડી રહેલું હોય તો એ વીણીને લાવેલું હોવાથી એ પવિત્ર હોય છે. એવું અન્ન ખાય તો મોહ તરત જ દૂર થઈ જાય અને અંતઃકરણ પવિત્ર થઈ જાય. વિચારક સંન્યાસી હોય એને દ્રશ્યમાન જગતને ક્યારેય સત્ય માનવું નહીં અને સત્ય સમજતોય નથી. આ જગત ખોટું છે, પ્રત્યક્ષ નાશવાન છે એવું સમજીને ક્યાંય આસક્તિમાં ન ફસાય. કંઈ પણ કરવાની ઈચ્છાનો ત્યાગ કરી દે. સંન્યાસી એવું વિચારવું જોઈએ કે આત્મામાં જે મન, વાણી અને પ્રાણનો સંઘાત રૂપ આ જગત છે એ નિતાંત માયા જ છે. આવી રીતે તર્ક દ્વારા એનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જાય અને ક્યારે એનું સ્મરણ ન કરે. જ્ઞાનનિષ્ઠ વિરક્ત સંન્યાસી હોય અને મારો ભક્તો હોય જેને મોક્ષ સહિત બીજી કાંઈ લેવા દેવા જ નથી, અપેક્ષા જ નથી, મોક્ષની અપેક્ષા નથી, એવા જ્ઞાનીએ આશ્રમોને ઓળખાવનારા શિખા, સૂત્ર, દંડ, કમંડળ, ઉપવીત વગેરે કોઈ પણ ચિહ્નવાળા આશ્રમને ત્યજી અને વિધિ નિષેધથી પર થઈ યથાયોગ્ય ધર્મનું પાલન કરી સ્વચ્છંદ વિચરણ કરવું. આશ્રમના ચિહ્ન નહીં રાખવાના, શિખા નહીં રાખવાની, સૂત્ર, દંડ, કમંડળ, ઉપવીત કાંઈ ન રખાય. એ જ્ઞાની હોય ને તોય બાળક જેવો થઈને રહે. વિવેકી હોય છતાં એ જળવત રહે. વિદ્વાન હોય છતાં ઉન્મત્તની જેમ બોલે અને સમસ્ત વેદ વિધાનોનો જ્ઞાતા હોય છતાં એ પશુવૃત્તિથી અર્થાત અચોક્કસ આચાર કરવા વાળાઓની જેમ વર્તન કરે. એ વેદોના કર્મકાંડ, વ્યાખ્યાન વગેરે ઉપર પ્રીતિ ન રાખે. પાખંડથી દૂર રહે, તર્ક વિતર્કથી અળગો રહે અને જ્યાં શુષ્ક વાદ વિવાદ થતો હોય ને ત્યાં જઈને કોઈનો પક્ષ ન લે. એ એટલો ધૈર્યવાન હોય છે કે એના ચિત્તમાં કોઈ પણ પ્રાણીથી એને ઉદ્વેગ નથી થતો અને પોતે પણ કોઈ પ્રાણીને ઉદ્વિગ્ન ન કરે, કોઈને હેરાન ન કરે, કોઈની નિંદા ન કરે. કોઈ નિંદા કરે ને તો પ્રસન્નતાથી સહી લે, કોઈનું અપમાન ન કરે. ઉદ્ધવ, આ શરીર માટે પશુની જેમ કોઈનાથી વેર ન બાંધે. જેમ એક જ ચંદ્રમાં જળથી ભરેલા વિભિન્ન પાત્રોમાં અલગ અલગ દેખાય, નોખા નોખા પાત્ર રાખ્યા હોય તો ચંદ્ર આપણને નોખો નોખો દેખાય. એવી જ રીતે એક જ પરમાત્મા સમસ્ત પ્રાણીઓમાં અને આપણી અંદર સ્થિત છે. બધાયનો આત્મા તો એક જ છે. બધા પ્રાણીઓના શરીર પણ એક સમાન જ છે, પંચમહાભૂતથી બનેલા છે. તેથી એમાં પંચભૂત પણ એક જ છે. આવી સ્થિતિમાં કોઈની સાથે વેર વિરોધ શું કામ કરવો જોઈએ? એની સાથે વેર વિરોધ કરો તો એ પોતાની સાથે જ વેર વિરોધ કરવા જેવું છે. પ્રિય ઉદ્ધવ, સંન્યાસીને જો કોઈ દિવસ ભોજન ન મળે તો એને દુઃખી ન થવું અને જો મળી જાય તો રાજી ન થવું જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ. ભોજન મળવું કે ન મળવું એ બે પ્રારબ્ધનો ખેલ છે. ભિક્ષા અવશ્ય માગવી જોઈએ અને ઉચિત પણ છે, કારણ કે ભિક્ષાથી જ પ્રાણની રક્ષા થાય છે.
અન્ન એ જ આત્મા છે. પ્રાણ હોય ને તો તત્વનો વિચાર થાય, અને તત્વના વિચારથી તત્વ જ્ઞાન થાય, અને એનાથી મુક્તિ મળે. સંન્યાસીઓએ પ્રારબ્ધ પ્રમાણે સારી અથવા નરસી જેવી ભિક્ષા મળે ને એવી ભિક્ષાથી ઉદર પોષણ કરી લેવું. વસ્ત્ર અને પથારી પણ જેવી મળે એનાથી કામ ચલાવી લેવું. એમાં એને કઈ હારા ખોટાનો ભાવ ન લાવવો કે આ વસ્ત્ર સારું નથી ને આ પથારી સારી નથી. શૌચ, આચમન અને સ્નાન આ કરવા જોઈએ એવા વિધિ વાક્યનો આધાર જ્ઞાની પુરુષ નો લે. એ જ પ્રમાણે અન્ય નિયમો પણ વિધિપૂર્વક વિધિ વાક્ય સમજીને ન કરે, બલકે લીલાની જેમ કરે. જેમ કે હું ઈશ્વર બધાય કર્મો લીલાની જેમ કરું છું ને એવી રીતે જ્ઞાની એકમાત્ર ભગવાનને જ સર્વત્ર જુએ, અને તેથી ભગવાન છે કે નહીં એવા ભેદની પ્રતીતિ એને નથી થતી. શરીર છૂટે એ પહેલા જો ક્યારેક શારીરિક પીડાને કારણે એની ભેદની પ્રતીતિ થઈ જાય તોય એ કાયમ રહેતી નથી, અને એ જ્ઞાની મૃત્યુ પછી મારી સાથે એકરૂપ થઈ જાય છે. ઉદ્ધવજી, જીતેન્દ્રિય પુરુષને જ્યારે એવો નિશ્ચય થઈ જાય કે સંસારના વિષય ભોગનું ફળ દુઃખ જ દુઃખ છે, અને એમાંથી વિરક્ત થઈ જાય છે, પણ જો એ મારી પ્રાપ્તિના સાધન જાણતો ન હોય તો ભગવત ચિંતનમાં તન્મય રહેવા વાળા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ ગ્રહણ કરે. વિરક્ત થઈ ગયા છે પણ પ્રાપ્ત કેમ થાય એ જાણતા ન હોય તો સદગુરુનો સહારો લેવાનો, એના શરણે જવાનો. ગુરુની ભક્તિ, દ્રઢ ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી, એનામાં કોઈ દિવસ દોષ બુદ્ધિ ન કરાય. અને જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન થઈ જાય ને ત્યાં સુધી અત્યંત આદર સાથે ગુરુને જ પરમાત્મા રૂપ માનીને એની સેવા કરવાની. પણ જેણે 5 ઇન્દ્રિય અને મન આ 6 ની ઉપર વિજય નથી મેળવો, જેના ઇન્દ્રિયરૂપી ઘોડા છે એ બુદ્ધિરૂપી સારથી ભટકી ગયેલા છે, ઘોડાને સારથી બે ભટકી ગયા છે. જેના અંતરમાં નથી જ્ઞાન કે નથી વૈરાગ્ય, એ ભલે ને પછી ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કરીને પેટ ભરે તોય એ સંન્યાસ ધર્મનો નાશ કરી રહ્યો છે, અને પોતાના હૃદયમાં રહેલા મને છેતરવાની કોશિશ કરે છે. કારણ કે હજી એ માત્ર વેશધારી સંન્યાસીની વાસના એની છે એ ક્ષીણ નથી થઈ, હજી અંદર વાસના પડેલી છે. તેથી આ લોક અને પરલોક બેયથી ભ્રષ્ટ થઈ જાય છે. સંન્યાસીનો મુખ્ય ધર્મ છે શાંતિ અને અહિંસા. વાનપ્રસ્થનો મુખ્ય ધર્મ છે તપ અને ભગવત ભાવ. ગૃહસ્થનો મુખ્ય ધર્મ છે પ્રાણીઓની રક્ષા અને યજ્ઞ યાગ, તથા બ્રહ્મચારીનો મુખ્ય ધર્મ છે ગુરુ સેવા. આ મુખ્ય ધર્મ ચારેયના બતાવ્યા. ગૃહસ્થ પણ માત્ર ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સહવાસ કરે. એના માટે બ્રહ્મચર્ય, તપ, શૌચ, સંતોષ અને સમસ્ત પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવ એ મુખ્ય ધર્મ છે. મારી ઉપાસના તો બધાએ કરવી જોઈએ. જે પુરુષ આ પ્રમાણે
અનન્ય ભાવથી પોતાના વર્ણાશ્રમ ધર્મ દ્વારા મારી સેવામાં લાગેલો રહે અને જે સઘળા પ્રાણીઓમાં મને જુએ છે એને મારી અવિચળ ભક્તિ પ્રાપ્ત થાય છે. ઇતિ મામ સર્વધર્મેણ ભજન નિત્યમનન્યભાગ સર્વભૂતેષુ મદભાવો મદભક્તિં વિંદતે દ્રઢામ. ભક્ત્યોદ્ધવાન પાયિન્યા સર્વલોક મહેશ્વરમ સર્વોત્પત્ત્યપ્યયં બ્રહ્મ કારણં મોપયાતિ સહ. હું સંપૂર્ણ લોકનો એકમાત્ર સ્વામી, બધાની ઉત્પત્તિ અને પ્રલયનું કારણ બ્રહ્મ હું છું. નિત્ય નિરંતર અખંડ ભક્તિ દ્વારા ભક્ત મને પ્રાપ્ત કરી લે છે. આ રીતે ગૃહસ્થ પોતાના ધર્મ પાલન દ્વારા અંતઃકરણને સારી પેઠે શુદ્ધ કરીને મારા ઐશ્વર્યને, મારા સ્વરૂપને જાણી લે છે અને જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને શીઘ્ર મને પ્રાપ્ત કરી લે છે. આ સદાચાર રૂપી વર્ણાશ્રમીઓનો આચાર રૂપ ધર્મ મેં તમને કહી દીધો. જો આ ધર્મ મારી ભક્તિથી યુક્ત થઈને મને જ અર્પણ કરી અને પાળવામાં આવે તો એ મોક્ષદાયી બને છે. હે મહાત્મા ઉદ્ધવજી, તમે જે મને પ્રશ્ન પૂછ્યો તો એનો ઉત્તર મેં તમને આપી દીધો છે અને જણાવી દીધું કે ધર્મનું પાલન કરનાર ભક્ત મારા પર બ્રહ્મ સ્વરૂપને કઈ રીતે પ્રાપ્ત કરી લે છે. એતતે વિહિતં સાધો ભવાન પૃચ્છતિ ચ મામ યથા સ્વધર્મ સંયુક્તો ભક્તો મામ સ્વમિયાત પરામ. ભક્તો મામ સ્વમિયાત પરામ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादश स्कन्धे अष्टादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि.